નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયમાં પ્રકરણ 12 અવયવીકરણ આ પ્રકરણના સ્વાધ્યાય 12.3ના પ્રશ્ન નંબર 1 થી 3 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ. તો ચાલો વિડીયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ. પ્રશ્ન 1, ભાગફળ શોધો. હવે મિત્રો અહીંયા આ પહેલો દાખલો જોઈએ તો એમાં છે 28 x ની 4 ઘાત ભાગ્યા 56x. બરાબર. હવે અહીંયા એક પદીનો એક પદી વડે ભાગાકાર એ આપણે કરવાનો છે. તો જોઈએ કેવી રીતે કરવું તે. જો અહીંયા છે ને આ ભાગાકાર એને અંશ અને છેદના સ્વરૂપમાં આપણે બતાવીશું અને સંખ્યાના અવિભાજ્ય અવયવ સ્વરૂપે. તો 28 એટલે થાય 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 સત્તા 28 ગુણ્યા 7 અને x ની 4 ઘાત એટલે x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x આ રીતે. અને હવે છેદમાં ભાગ્યા એટલે અહીંયા છેદમાં એ રીતે લખીશું. અને 56 એટલે 8 સીતા 56, 8 ના અવિભાજ્ય થશે 2 દુ 4 દુ 8 અને 8 સીતા 56 એટલે ગુણ્યા 7 અને ગુણ્યા x. આ રીતે આપણે એને બતાવીશું. હવે અહીંયા આપણે જે સમાન સરખા અંશ અને છેદમાં જે સરખી બાબતો છે એ દૂર કરતા એટલે કે છેદ ઉડાડતા. તો અહીંયાથી 2 અને આ 2 કેન્સલ થાય, આ 2 અને આ 2 કેન્સલ થશે, ત્યારબાદ 7 પણ કેન્સલ થશે અને અહીંયાથી એક x પણ દૂર થશે. તો અહીંયા જુઓ આપણી પાસે શું વધે છે. તો ઉપર આપણી પાસે વધે છે x ગુણ્યા x એટલે કે x નો ઘન અને એના છેદમાં અહીંયા આપણી પાસે વધે છે આ 2. તો અહીંયા લખીશું 2. આ એનું ભાગફળ આપણને મળી ગયું છે. આને આપણે આ રીતે પણ લખી શકીએ. જુઓ 1/2 x નો ઘન આ રીતે. તો આ આપણને અહીંયા ભાગફળ મળી ગયું છે. હવે બીજો દાખલો જોઈએ તો અહીંયા બીજો દાખલો એની રકમ છે -36 y નો ઘન y³ ભાગ્યા 9y² આ રીતે. તો હવે અહીંયા આપણે -36 અને એને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે બતાવીશું. જુઓ -36 એટલે થશે -2 2 દુ 4, 4 તરી 12 અને 12 તરી 36 આ રીતે ગુણાકાર કરતા કરતા આપણે અવિભાજ્ય અવયવ એના લખીએ છીએ. અને y નો ઘન એટલે કે y ગુણ્યા y ગુણ્યા y આ રીતે થશે મિત્રો. બરાબર. હવે એના છેદમાં 9y નો વર્ગ, 9 એટલે 3 તરી 9 થાય અને ગુણ્યા y² એટલે y ગુણ્યા y. હવે અહીંયાથી સમાન વસ્તુઓને આપણે દૂર કરીએ. તો જુઓ અહીંયા 3 અને આ 3 દૂર થશે, આ 3 અને આ 3 પણ દૂર થઈ જશે. બરાબર. ત્યારબાદ આ y અને આ y દૂર થશે, આ એક y અને આ બીજો y પણ દૂર થશે. તો હવે આપણી પાસે વધે છે -2 ગુણ્યા 2 એટલે -4 અને ઉપરથી y એટલે કે -4y. આ એનું ભાગફળ થાય છે. છે ને સરળ મિત્રો? ખૂબ જ મજા આવશે. જુઓ અહીંયા બહુપદીઓના ભાગાકાર એ ખૂબ જ સરળ છે. જોઈએ હવે અહીંયા ત્રીજો દાખલો છે. જુઓ ત્રીજો દાખલો એની રકમ છે 66 e³ અને r³ બરાબર અને ભાગ્યા 11 નો સ્ક્વેર. બરાબર. હવે બંને જગ્યાએ r થોડાક અલગ લખાઈ ગયા છે પણ સમજી લેજો. હવે એના બરાબર આપણે જોઈએ તો
66 ના અવિભાજ્ય અવયવ લેતા 11 છ 66 થાય અને 6 ના પડે 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6 અને 11 છ 66 એટલે 11 ગુણ્યા પી એક જ ઘાત છે એટલે પી ક્યુ સ્ક્વેર એટલે ક્યુ ગુણ્યા ક્યુ અને ગુણ્યા આર 3 વખત છે એટલે આર ગુણ્યા આર ગુણ્યા આર આ રીતે હવે એના છેદમાં અહીંયા લખીશું 11 ક્યુ આર નો વર્ગ એટલે 11 ગુણ્યા ક્યુ ગુણ્યા આર ગુણ્યા આર બરાબર હવે સમાન લાગતી બાબતોને આપણે દૂર કરીએ તો જુઓ પહેલા તો આ 11 સરખા છે એટલે 11 દૂર થશે ત્યારબાદ ક્યુ અને આ ક્યુ હવે આર અને આ આર અને આ આર આટલું દૂર થઈ ગયા પછી આપણી પાસે વધે છે 3 દુ 6 ઉપરથી આ પી એક ક્યુ અને એક આર તો આપણે લખીશું પી ક્યુ આર આ એનું ભાગફળ આપણને મળી ગયું છે મિત્રો હવે આગળ ચોથો દાખલો જોઈએ તો ચોથા દાખલાની રકમ છે 34 x ક્યુબ y ક્યુબ અને z ક્યુબ ઘન એટલે ક્યુબ કહેવાય મિત્રો ભાગ્યા 51 x y સ્ક્વેર અને z ક્યુબ બરાબર તો હવે આપણે 34 એને આપણે અવિભાજ્ય સંખ્યાના સ્વરૂપમાં બતાવીએ જુઓ તો એ થશે 34 એટલે 17 દુ 34 થાય મિત્રો 17 અવિભાજ્ય છે એટલે 2 ગુણ્યા 17 અને ગુણ્યા x ક્યુબ એટલે કે x ગુણ્યા x બરાબર y ક્યુબ એટલે y ગુણ્યા y અને z ક્યુબ એટલે z ગુણ્યા z આ તમને અહીંયા બતાવતા એટલે આગળ જતા તમે સીધા જ એના છેદ ઉડાડી શકો માટે આ રીતે લખી અને બતાવું છું મિત્રો પ્રેક્ટિસ પછી તમને ખૂબ જ મજા આવશે ત્યારબાદ અહીંયા છેદમાં 51 એટલે 17 દુ 34 ને 17 3 51 થાય તો 3 ગુણ્યા 17 ગુણ્યા અહીંયા x ગુણ્યા y સ્ક્વેર એટલે y ગુણ્યા y અને z ક્યુબ એટલે z ગુણ્યા z આ રીતે થશે મિત્રો તો હવે સરખી બાબતોને આપણે દૂર કરીએ અંશ અને છેદમાં તો આ 17 દૂર થશે બરાબર ત્યારબાદ અહીંયા એક આ x દૂર થશે ત્યારબાદ એક આ y બીજો y અને z 3 વખત છે 3 વખત દૂર થઈ જશે છેદ ઉડાડતી વખતે મિત્રો ખૂબ ધ્યાન રાખવું જેથી કોઈ બાબત રહી ન જાય હવે જુઓ ઉપર આપણી પાસે વધે છે 2 એના છેદમાં અહીંયા વધે છે 3 અને ઉપર અહીંયા અંશમાં x ગુણ્યા x એટલે x સ્ક્વેર અને પછી આગળ જે છે એમાં વધે છે y તો અહીંયા લખીશું y તો આ એનું ભાગફળ આપણને મળી ગયું છે છેદમાં કંઈ પણ બીજું વધતું નથી 3 સિવાય બરાબર તો આ રીતે આપણે ચોથો દાખલો જોયો હવે પાંચમો દાખલો જોઈએ તો જુઓ પાંચમા દાખલાની રકમ છે 12 a ની 8 ઘાત b ની 8 ઘાત ભાગ્યા અહીંયા -6 a raised to 6 અને b raised to 4 આ રીતે આપેલું છે બરાબર મિત્રો હવે કઈ જ વાંધો નહીં આપણે જે રીતે એને દર્શાવીએ છીએ એ જ રીતે લખવાનું છે જુઓ 12 એટલે 2 ગુણ્યા અહીંયા થોડો કલર ચેન્જ કરીએ જેથી તમને ખ્યાલ આવે 2 ગુણ્યા 2 દુ 4 4 તરી 12 આ રીતે અને ગુણ્યા a raised to 6 a raised to 8 બરાબર તો અહીંયા એને આપણે આ રીતે બતાવી શકીએ જુઓ
જુઓ મિત્રો, અહીંયા a⁸ એટલે કે a ની 8 ઘાત છે. તો હવે a ગુણ્યા a સ્વરૂપે લખતા ખૂબ જ લાંબુ થઈ જાય. તો અહીંયા આપણે a⁶ a ની 6 ઘાત બતાવવાની છે. તો આપણે આને a સ્વરૂપમાં બતાવી દઈએ. તો જુઓ, a ની 8 ઘાત એટલે a ની 6 ઘાત અને ગુણ્યા a ની 2 ઘાત. આપણે જાણીએ છીએ કે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. એ રીતે અહીંયા b ને પણ એ જ રીતે બતાવીએ કે b ની અહીંયા આપણે 4 ઘાતની જરૂર છે. 4 ઘાત દૂર થવાની છે, માટે 4 ઘાત અને b ની 4 ઘાત આ રીતે. બરાબર. હવે એના છેદમાં અહીંયા તમે જુઓ તો ઓછા 6 ના અવયવ પડશે 2 ગુણ્યા 3 અને ગુણ્યા a⁶ અને ગુણ્યા b⁴. બરાબર. જ્યારે લાંબુ હોય ત્યારે એને તમે આ રીતે પણ બતાવી શકો છો. હવે જુઓ કે અહીંયા સરખી બાબતોને દૂર કરીએ તો અહીંયા આ 2 અને આ 2 બંને દૂર થઈ ગયા. અહીંયા 3 અને 3 દૂર થાય છે. a ની 6 ઘાત અને a ની 6 ઘાત અને b ની 4 ઘાત અને b ની 4 ઘાત એ દૂર થઈ જાય છે. અહીંયા આપણી પાસે વધશે માઇનસ. આ ચિહ્ન આપણે આગળ લઈ લેતા -2 બરાબર અને a નો વર્ગ અને b ની 4 ઘાત. આ આપણું ભાગફળ છે મિત્રો. જુઓ, આ રીતે આપણને જવાબ મળે છે. હવે આપણે આગળ પ્રશ્ન 2 જોઈએ. તો પ્રશ્ન 2 માં છે આપેલ બહુપદીને એક પદી વડે ભાગો. બરાબર. જે બહુપદી આપી છે એને આપણે એક પદી, અહીંયા જુઓ તમે, એક પદી વડે ભાગાકાર કરવાનો છે. બધી જગ્યાએ એક પદી આપેલી છે. તો જોઈએ, પહેલો પ્રશ્ન છે કે કૌંસમાં લખ્યું છે 5x નો વર્ગ ઓછા 6x ભાગ્યા 3x. બરાબર. આ રીતે. તો જોઈએ આપણે એને કેવી રીતે સોલ્વ કરીશું તે. તો અહીંયા આપણે આને આ રીતે લખીશું. જુઓ, ભાગાકારના સ્વરૂપે તો આપણે એ શીખ્યા છીએ એ જ રીતે બતાવીશું કે 5x નો વર્ગ ઓછા 6x બરાબર અને એના છેદમાં 3x આ રીતે. હવે ઉપર અંશમાંથી આપણે જોઈએ તો 5 અને 6 સંખ્યામાંથી કઈ સામાન્ય નથી નીકળતું, પણ ચલમાંથી સામાન્ય નીકળે છે x. તો અંદર વધશે 5x ઓછા 6 કારણ કે x તો બહાર નીકળી ગયા અને નીચે અહીંયા આપણી પાસે આવશે 3x. બરાબર. હવે ઉપર અને નીચે સરખી બાબતોને આપણે દૂર કરીએ તો જુઓ, આ x અને અહીંયાથી આ x એ દૂર થશે. તો આપણી પાસે રહે છે 1/3 અને આપણે આ રીતે લખી શકીએ 5x ઓછા 6. આ આપણે જવાબ મેળવ્યો છે. હવે આગળ બીજો દાખલો જોઈએ. તો જુઓ, બીજા દાખલાની રકમ છે 3y ની 8 ઘાત ઓછા 4y ની 6 ઘાત વત્તા 5y ની 4 ઘાત ભાગ્યા y ની 4 ઘાત. બરાબર. હવે અહીંયા આપણે ભાગાકાર સ્વરૂપે લખતા નથી, પણ તમે સમજી જ ગયા છો. તો જુઓ, અહીંયા ઉપર જે લખેલું છે એની અંદર y ની 8 ઘાત, y ની 6 ઘાત અને y ની 4 ઘાત. તો આપણે દેખીતી રીતે અંદાજ લગાવી શકીએ કે y ની 4 ઘાત એ સામાન્ય નીકળશે અને અંદર વધશે 3y ની 4 નીકળી ગઈ એટલે 4 ઘાત બીજી ઓછા 4y ની અહીંયાથી 4 નીકળી જાય તો 2 ઘાત. બરાબર. અને વત્તા 5y ની 4 ઘાત, એમાંથી y ની 4 ઘાત બહાર નીકળી ગઈ તો 5 વધ્યા. અહીંયા છેદમાં થશે y ની 4 ઘાત. બરાબર. અહીંયાથી હવે સરખી વસ્તુઓને દૂર કરતા y ની 4 ઘાત અને y ની 4 ઘાત એ દૂર થઈ જશે. તો અહીંયા આપણો જવાબ થશે કે 3y ની 4 ઘાત ઓછા 4y ની 2 ઘાત વત્તા 5. આ રીતે સોલ્વ. ઓકે. હવે આપણે
ત્રીજો દાખલો જોઈએ. બરાબર, તો જુઓ અહીંયા છે 8 કૌંસમાં x³ y² અને z², બરાબર, વત્તા x² y³ અને z² વત્તા x² y² અને z³ અને એના ભાગ્યા છે ભાગ્યા 4 x² y² z². ઓકે, તો હવે અહીંયા આપણે એને બતાવવા માટે લખીએ, જોઈએ. ખૂબ જ સરળ છે મિત્રો. જુઓ કે 8 તો 12 આપેલા જ છે એટલે 8 તો લખીશું જ, અને અહીંયાથી x³ y² z² xyz ત્રણેય અહીંયા પદમાં સરખા છે, તો એની જે નાની ઘાત છે એટલે કે x² y² અને z². ઓકે, આને 12 લઈ લેતા આપણી પાસે અંદર શું વધશે? અહીંથી x² નીકળી ગયો એટલે x, y² z² નીકળી ગયો છે, વત્તા અહીંયાથી એ જ રીતે y વધશે અને વત્તા અહીંયાથી એ જ રીતે z વધશે, અને છેદમાં આપણી પાસે છે તે લખીએ તો 4 x² y² અને z². તો જુઓ અહીંયાથી x² અલગ પેન લઈને બતાવું તો x² અને x² y² અને y² z² અને z², આટલું દૂર થશે. બરાબર, તો આપણી પાસે અને અહીંયા સંખ્યામાંથી 4 દુ 8 આ રીતે આપણે છેદ ઉડાડીએ છીએ. બરાબર, તો આપણી પાસે જવાબ વધે છે 2 કૌંસમાં x વત્તા y વત્તા z. આ આપણા ભાગાકારનું જવાબ છે. હવે આગળનું પ્રશ્ન જોઈએ મિત્રો. તો ચોથો દાખલો x³ વત્તા 2x² વત્તા 3x અને એના છેદમાં 2x. બરાબર, તો આના બરાબર થશે, અહીંયા ઉપર અંશમાંથી તમે જુઓ તો x ની સૌથી નાની ઘાત એટલે કે 1 ઘાત છે એ સામાન્ય આપણે લઈ શકીએ. ત્રણેય પદમાં x છે માટે x કૌંસમાં x કોમન લેતા x² પ્લસ 2x પ્લસ 3. ઓકે, અને એના છેદમાં 2x. તો હવે અહીંયાથી સરખી વસ્તુઓ દૂર કરતા x અને આ x એ દૂર થશે અને આપણો જવાબ આવે છે, જો અહીંયા 1/2, નીચે 2 વધ્યા છે માટે તમે x² વત્તા 2x વત્તા 3 અને છેદમાં 2 એ રીતે પણ લખી શકો છો, પણ આપણે આ રીતે લખીએ છીએ x² પ્લસ 2x પ્લસ 3 આ રીતે. ઓકે, તો આ આપણો ચોથો પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો. હવે આગળ પાંચમો પ્રશ્ન જોઈએ. તો પાંચમા પ્રશ્નને આપણે અંશ અને છેદ સ્વરૂપે જ બતાવીશું. જુઓ p⁻³ q⁻6 ઓછા p⁻6 q⁻3 એના છેદમાં p⁻3 અને q⁻3. બરાબર, આ રીતે. હવે એમાંથી સામાન્ય લેવાના છે. જુઓ મિત્રો ખૂબ જ સરળ છે. p⁻3 q⁻6, અહીંયા p⁻6 અને q⁻3, તો બંનેમાંથી નાની નાની ઘાત જે છે ઓછી ઘાત એને આપણે લઈ લઈએ તો p⁻3 અને q⁻3 એ સામાન્ય નીકળશે. અંદર અહીંયા 3 ઘાત નીકળી ગઈ એટલે q⁻3 વધશે, ઓછા અહીંયાથી q⁻3 બહાર નીકળી ગઈ છે માટે અહીંયા રહેશે p⁻3. બરાબર, અને છેદમાં p⁻3 q⁻3 આ રીતે. હવે સરખી વસ્તુઓને આપણે દૂર કરીએ તો જુઓ અહીંયા p⁻3 અને q⁻3 q⁻3 આ દૂર થશે, તો આપણી પાસે અહીંયા જવાબ વધે છે કે
ક્યુ ની 3 ઘાત ઓછા પી ની 3 ઘાત. આ રીતે આ આપણા ભાગાકારનો જવાબ છે. હવે આગળનો પ્રશ્ન 3 જોઈએ મિત્રો. તો નીચેના ભાગાકાર કરો. તો આ માટે આપણે હવે શું કરવાનું છે તે જોઈએ. અહીંયા પહેલો દાખલો જોઈએ. એ છે, હવે સીધા જ હું અંશ અને છેદ સ્વરૂપે લખું છું. 10x ઓછા 25 એના છેદમાં 5. બરાબર. તો હવે આપણે આને કેવી રીતે ગણીશું? ખૂબ જ સરળ છે મિત્રો. જુઓ, ઉપર 10 અને 25 આ બંને સંખ્યા 10 ના ઘડિયામાં 25 ન આવે, પણ બંને સંખ્યા કયા ઘડિયામાં આવશે? વેરી ગુડ, 5 ના ઘડિયામાં. એટલે 5 સામાન્ય નીકળશે. અંદર રહેશે 5 દુ 10, 2x ઓછા 5 25. આ રીતે સામાન્ય લઈ તમારે લખવાના છે અને નીચે આવશે 5. ઓકે, હવે સરખી વસ્તુઓને દૂર કરતા 5 અને 5 દૂર થઈ જાય અને આપણો જવાબ આવે છે 2x ઓછા 5. સમજ્યા મિત્રો? છે ને સરળ? એકદમ સરળ છે. જોઈએ આગળ બીજો પ્રશ્ન. 10x ઓછા 25 બરાબર એના ભાગ્યા 2x ઓછા 5. જો એકદમ સરખી રકમ છે, માત્ર ફેર છે, અહીંયા 5 વડે ભાગાકાર કર્યો તો અહીંયા 2x ઓછા 5 વડે. સમજ્યા ને? છે ને સરળ? એકદમ ઈઝી છે મિત્રો. જુઓ, તો અહીંયાથી ફરીથી આપણે સામાન્ય લઈશું તો એ થશે 5 અને અંદર કૌંસમાં રહેશે 2x ઓછા 5 અને નીચે છે 2x ઓછા 5. બરાબર. આને પણ કૌંસમાં આપણે લખીએ તો બંને સરખા પદો દૂર થશે મિત્રો. અહીંયા 2x ઓછા 5 આખું અને આ 2x ઓછા 5 આખું. તો આપણી પાસે જવાબ વધે છે માત્ર 5. છે ને ઈઝી? ઇટ્સ વેરી સિમ્પલ. ચલો જોઈએ આગળ ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલાની રકમ છે, જુઓ, 10y અને કૌંસમાં 6y વત્તા 21 બરાબર એના ભાગ્યા અહીંયા 5 કૌંસમાં 2y વત્તા 7. બરાબર. તો અહીંયા આપણે જોઈએ 10y અને અહીંયા 6y વત્તા 21. તો 6 ના ઘડિયામાં 21 ના આવે. તો આ 6 અને 21 બંને કોઈ એક ઘડિયામાં આવે? હા. અને આ 10y એ આની સાથે ગુણાકારના સ્વરૂપમાં છે, છતાં ત્યાંથી સામાન્ય નીકળતા હોય તે કાઢી લઈએ આપણે. તો 3 સામાન્ય નીકળશે. 3 ના ઘડિયામાં બંને આવે માટે અહીંયા શું વધશે? 3 દુ 6, 2y વત્તા 3 સત્તા 21. બરાબર. હવે એના છેદમાં અહીંયા છે 5 કૌંસમાં 2y વત્તા 7. બરાબર. તો હવે શું થશે? વેરી સિમ્પલ. 2y વત્તા 7 અને 2y વત્તા 7 એ સરખા જ દેખાય છે અંશ અને છેદમાં, માટે તે દૂર થઈ જશે અહીંયાથી. બરાબર. અહીંયા છેદ ઉડાડતા 5 2 10 થાય. એટલે અહીંયા 2 અને ગુણ્યા 3 આટલું જ બાકી રહે છે. 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 એટલે થાય 6. અને અહીંયા આપણે માત્ર 10 ના છેદ ઉડાડ્યા છે. y હજુ એમને એમ છે એટલે 6y. આ આપણો જવાબ થશે મિત્રો. તો હવે આગળ જોઈએ. જુઓ, ચોથો દાખલો છે કે 9x નો વર્ગ y નો વર્ગ કૌંસમાં 3z ઓછા 24 એના ભાગ્યા એટલે છેદમાં આપણે બતાવી દઈએ 27xy અને કૌંસમાં z ઓછા 8. સમજી ગયા ને? યસ, વેરી ગુડ. ઈઝી છે. જો અહીંયા z ઓછા 8 એટલે અહીંયા 3z ઓછા 24 માંથી કંઈક સામાન્ય નીકળશે. 3 અઠ્ઠા 24 થાય એટલે કે 3 સામાન્ય. વેરી ગુડ. તો અહીંયા જો 9x નો વર્ગ y નો વર્ગ
અને ગુણ્યા અહીંયાથી 3 સામાન્ય લઈએ આપણે તો જુઓ અંદર રહેશે z ઓછા 3 અઠ્ઠા 24 અને છેદમાં 27 એટલે એ પણ શું થશે ચલો ત્યારે એને એમને એમ જ રહેવા દઈએ 27x y બરાબર અને કૌંસમાં z ઓછા 8 આ રીતે તો જુઓ 3 નવા 27 જ થાય અને આ પણ 27 છે બરાબર 3 નવા પણ 27 થાય અને આ પણ 27 છે માટે આ તમે ડાયરેક્ટ ઉડાડી શકો છો 9 3 27 અને અહીંથી આ 27 નીકળી ગયા z ઓછા 8 અને z ઓછા 8 બાદ થાય છે હવે આપણી પાસે શું વધે છે તો અને અહીંયા આ x નો વર્ગ y નો વર્ગ અને નીચે છે x અને y તો આ વર્ગમાંથી એક એક ઘાત દૂર થશે બરાબર અહીંયા વર્ગને આપણે દૂર કરી લે x અને y આપણી પાસે આ જવાબ વધે છે બરાબર વેરી ગુડ હવે પાંચમો અને છેલ્લો દાખલો છે જોઈએ એને આપણે કેવી રીતે ગણીશું તો જુઓ 96 ABC કૌંસમાં 3a ઓછા 12 અને બીજા કૌંસમાં છે 5b ઓછા 30 બરાબર એના છેદમાં ભાગાકાર સ્વરૂપે બતાવવા છે માટે 144 બીજા કૌંસમાં a ઓછા 4 અને b ઓછા 6 જો કૌંસ જોતાની સાથે જ આપણને ખબર પડી જાય કે ક્યાંક કંઈક સામાન્ય નીકળે છે તો એના માટે આપણે લખીએ અને જોઈએ કેવી રીતે થાય તે જુઓ પહેલા આપણે 96 ABC એને એમના એમ જ રહેવા દઈએ 96 ABC જુઓ અહીંયા આ કૌંસમાંથી 3 ચોક 12 થાય એટલે 3 સામાન્ય નીકળશે તો 3 અહીંયા અંદર રહેશે a ઓછા 4 3 ચોક 12 થાય અને અહીંયાથી શું સામાન્ય નીકળશે 5 6 30 થાય માટે 5 સામાન્ય નીકળશે અને અંદર વધશે b ઓછા 5b અને 5 6 30 એટલે 6 બરાબર અને આના છેદમાં આપણે 144 a ઓછા 4 અને b ઓછા 6 જો મિત્રો લાંબુ અને અઘરું લાગતું હોય તો આપણે ધીરે ધીરે ભલે એક પદ વધારે લખવું પડે પણ ધીરે ધીરે છેદ ઉડાડતા ઉડાડતા આપણે આગળ વધીશું તો જો અહીંયાથી જેટલું દૂર થાય એટલું કરી દઈએ a ઓછા 4 દૂર થઈ ગયા અહીંયાથી b ઓછા 6 અને b ઓછા 6 દૂર થઈ જાય બરાબર છે હવે અહીંયા આપણી પાસે 96 ABC ગુણ્યા 3 ગુણ્યા 5 તો તમે જુઓ 96 ABC બરાબર ગુણ્યા 3 ગુણ્યા 5 અને છેદમાં 144 આ રીતે છે હવે આ 96 અને 144 જો ઘડિયા અને વર્ગ પાકા હશે તો તમે તરત જ છેદ ઉડાડવામાં તરત જ તમને ખ્યાલ આવી જશે જુઓ કે 96 એટલે 12 8 96 બંને 12 ના ઘડિયામાં થાય 12 8 96 થાય અને 12 12 નો 12 સાથે ગુણાકાર 12 નો વર્ગ 144 છે એટલે 12 અને 8 અહીંયા આવી રીતે છેદ ઉડી જશે ત્યારબાદ જુઓ 3 ચોકું 12 થાય બરાબર અને 4 દુ 8 એટલે અહીંયા આવશે 2 આ 8 ઉડી ગયા છે તો હવે અહીંયા આપણી પાસે વધ્યું શું તો આ 2 અને આ 5 તો 2 ગુણ્યા 5 બરાબર 10 આ આપણો જવાબ થાય છે 10 અને અહીંયા પાછા ABC એ તો રહી જ ગયા જુઓ આવી ભૂલ ના થવી જોઈએ ABC તો 10 ABC એ આપણો જવાબ થાય છે તો છેદ ઉડાડતા ઉડાડતા આપણને 10 ABC જવાબ મળ્યો છે બરાબર આ વિડિયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો વિડિયોને લાઈક કરો
અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. આભાર.